જય હિન્દ મિત્રો, આજે 5 જાન્યુઆરીના શોર્ટ એન્ડ શાર્પ કરંટ અફેર્સ ની અંદર આપણે જોઈએ તો આજે ડે સ્પેશિયલ ની અંદર નેશનલ બર્ડ ડે છે, જે અમેરિકાની અંદર મનાવવામાં આવે છે. ગુજરાત સ્પેશિયલ કરંટ અફેર્સમાં પહેલો મુદ્દો છે નમોશ્રી યોજના, જેના અંતર્ગત 7 લાખથી વધુ ગર્ભધારક મહિલાઓને લાભ મળી ચુક્યો છે. આ યોજના 2024ના બજેટમાં રજૂ કરવામાં આવી હતી અને મહિલાઓને પ્રથમ 2 પ્રસૂતિ દરમિયાન 12,000 રૂપિયા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે. બીજો મુદ્દો છે ગુજરાતનો કે ગુજરાત સરકારે લીગસી વેસ્ટ એટલે કે વર્ષોથી કોઈ એક જગ્યાએ લેન્ડફિલ અથવા ડમ્પ સાઇટ ઉપર પડેલો કચરો કે જે વર્ષોથી મિથેન ગેસ, જે ગ્રીન હાઉસ વાયુ ગેસ જે છે ઉત્પન્ન કરે છે અને પ્રદૂષણ પણ કરી રહ્યો છે, આગ લાગવાની પણ સંભાવના છે, એવા કચરાને માર્ચ 2026 સુધીમાં 100% દૂર કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. અને નિર્મળ ગુજરાત 2.0 યોજના અંતર્ગત શહેરી વિકાસ સંસ્થાઓને આ લીગલ વેસ્ટના વૈજ્ઞાનિક નિકાલ માટે 75 કરોડ રૂપિયા પણ ફાળવવામાં આવેલા છે. આગળ એક મુદ્દો જોઈએ તો વર્ષ 2025માં ગુજરાતના જે વેટલેન્ડ્સ છે એટલે જળ સંપ્લાવિત વિસ્તાર, એની અંદર 8.33 લાખથી પણ વધુ યાયાવાર પ્રવાસી પક્ષીઓએ અહીંયા પ્રવાસ કર્યો હતો અને જેમાં નળ સરોવરમાં સૌથી વધુ 4 લાખ કરતા પણ વધારે પક્ષીઓ આવ્યા હતા, જે 17 પ્રજાતિના હતા. પરંતુ સૌથી વધુ પ્રજાતિ 334 જેટલી પ્રજાતિના 3 લાખ જેટલા પક્ષીઓ જામનગરના ખીજડીયા પક્ષી અભયારણ્યમાં જોવા મળ્યા હતા. હવે ભારતના કરંટ અફેર્સની વાત કરીએ તો એક જ લોન્ચર દ્વારા 2 પ્રલય મિસાઇલનું ટેસ્ટિંગ, ભારતની સૌથી જૂની મિસાઇલ ટેસ્ટિંગ સુવિધા ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ ચાંદીપુર ઓડિશા ખાતે કરવામાં આવ્યું છે. આ પ્રલય મિસાઇલ સરફેસ ટુ સરફેસ ઘન ઈંધણ ધરાવતી મિસાઇલ છે, જે હાઇપરસોનિક એટલે કે હવામાં અવાજની ગતિ કરતા 8 ગણી ઝડપથી એ ટ્રાવેલ કરી શકે છે અને બ્રહ્મોસ કરતા પણ ઝડપી છે. આ અર્ધ બેલિસ્ટિક મિસાઇલનું પરીક્ષણ કરવામાં આવેલું છે. અને ઉત્તર પ્રદેશના અમેઠીમાં રશિયા સાથેના જોઈન્ટ વેન્ચરથી આપણે AK-203 રાઇફલ, જેને શેર નામ આપવામાં આવ્યું છે, જે અત્યાર સુધીમાં 60,000 બની ચૂકી છે, એ 2026 થી સંપૂર્ણ સ્વદેશી રીતે બનશે. આ 800 મીટરની રેન્જ ધરાવતી 3.8 કિલોની રાઇફલ છે કે જે દર વર્ષે 1.5 લાખ બનશે, એટલે કે દર 100 સેકન્ડે એક બનશે અને આવનારા 2030 સુધીમાં 6 લાખ રાઇફલ બનશે. એક રાઇફલ શ્રેષ્ઠ રાઇફલ અંતર્ગત આપણા ભારતના મિલિટરી, પેરામિલિટરી અને પોલીસ ફોર્સ સુધી તેને પહોંચાડવામાં આવશે. હવે વર્લ્ડ અફેર્સની અંદર વાત કરવામાં આવે, વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની ધરપકડ અમેરિકન આર્મી દ્વારા કરવામાં આવેલી છે અને એમને અમેરિકા લઈ જવામાં આવેલા છે, કારણ કે 2020માં એમના ઉપર આરોપ મૂકવામાં આવ્યો હતો કે અમેરિકાની અંદર ગેરકાયદેસર નાર્કોઝ એટલે કે ડ્રગ્સ અને હથિયારોની ઘૂસણખોરી તેઓએ કરેલી છે. વેનેઝુએલાનું ચલણ છે વેનેઝુએલ બોલિવિયર અને તે એક લેટિન અમેરિકન દેશ છે, એટલે કે તે સાઉથ અમેરિકા ખંડમાં આવેલો છે. તેની દક્ષિણની અંદર બ્રાઝિલ છે, ઉત્તરમાં કેરેબિયન અને એટલાન્ટિક સમુદ્ર આવેલું છે, પૂર્વમાં ગુઆના અને પશ્ચિમમાં કોલંબિયાથી તે ઘેરાયેલું છે. અને વિશ્વના 17% ઓઇલ રિઝર્વ એટલે કે વિશ્વમાં સૌથી વધુ તેલ ભંડાર 303 અબજ બેરલ જેટલું તે ધરાવે છે. તો તમે જો ડીપમાં મહત્વપૂર્ણ ડેલી કરંટ અફેર્સ જાણવા માંગતા હોય તો રોજ સવારે 7 વાગે જ્ઞાન લાઈવની આ યુટ્યુબ ચેનલ ઉપર તમે મારી સાથે લાઈવ જોડાઈ શકો છો. જય હિન્દ, જય ભારત.